હેલો મિત્રો, તેજલ ફાર્મમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે આપી છીએ ઘરનામાં એક ગાઢારું. બતાવી દઈએ હમણાં કેવું ચાલે. આ છે આપણી મમ્મી એટલે કે દયા ડુંડી. શરબતનો પ્રોગ્રામ કર્યો છે ચાલુ. વાડીએ શરબત બનાવી છે. જોવો તમે, બનવાનું ચાલુ. છેલ્લું હાથી હાલે એની ખુશીમાં એમ કહે કે આજ શરબત પાઈ દઉં તમને. ટ્રેક્ટર પડ્યું છે વાહ, હાલવાનું ચાલુ છે. બે ઉથલ આપણે મારીને ટ્રાય કરી લીધું છે. હવે કીધું લોગમાં બતાવી દઈએ. આ છે આપણા અનમોલ રતન, રામ ને લખન, ગંગા, લક્ષ્મી ને તેજલ. આપણું શરબત થઈ ગયું છે તૈયાર. ઘટઘટાવી નાખી. કાંઈ ઘટે નહીં દઈ, કાંઈ ઘટે નહીં. મસ્ત બન્યું, એક નંબર. આપણે 10ની રાપુ ચડાવી એની માથે 8ની રાપુ બાંધી દીધી. સીધા ઢોરિયા જ કરી દેવાના હે. જો સીધા ઢોરિયા જ થઈ જાય હો. છેલ્લું હાથ નહીં આપણે એક દાઢા. આપણે બોસ આંકે આપણે વ્લોગ ઉતારવો એટલે આપણે પરાઈને કયો તો ઘડી સીધે બે એકાદી ઉથલવા, બાકી ટ્રેક્ટર આપતા જ નથી. માંડવી આપણે જામીન થઈ ગયું છે, કાંઈ ઘટે નહીં એવી. પાટલા આંબુ થઈ ગયું છે. હવે એકવાર જો લોઢિયાથી બેવડી વધતી જાય આપણી માંડવી. કાલે વ્લોગમાં આપણે બતાવ્યું હતું. આપણે ખેતર શું હતું આપણે બીજો સામે 5 વીઘાનો કટકો છે ત્યાં આપતા હતા. આજ આપણે ઘરના માપી નાખી. ભાગી ગયા બોર પછીના 5, કેમ કે આપણે આજ સવારે ગયા હતા ભાડું કરવા. અટાણે પાછું બાપા કે હવે ઘરનું આપી નાખો, પછી તમારે જ્યાં ભાડા કરવા હોય ત્યાં કરજો. ને આપણે કાયમી માતાજીની દયા છે ભાડામાં કે નવરા આપણે રહેતા જ નથી. કાયમી 15-20 વીઘાનું મળી દઈએ રાખવાનું. બેવું નથી પડતું એટલું સારું છે. માંડવી જોવો તમે ખાલી મિત્રો. ખારિયા કદી છે ખારિયા. પારા ચડે છે, મોટા મોટા પારા. મસ્ત વાગી છે જો. કેમ આપણી માંડવી કેમ છે? જોયો ખારિયા જોઈ લો કેવડા થાય છે ને, મોટા મોટા. જેટલા પારા આપણે સારા ચડાવીને એટલો જ ફાલ સારો બે આપણે. એટલે આપણે જો પાટલા દેખાતા નથી, આંબી ગયા છે એટલે કીધું હાંકી નાખીએ. આના પછી રાઉન્ડમાં હાલે કે ન હાલે. હાલે તો હજી એકવાર આપણે હાંકવું જ છે. ન હાલે તોય કાંઈ વાંધો નહીં, આપણે પારા એવા કરી જ નાખ્યા છે. ન હાલે તો બી ઉપાધિ નથી. આપણે બોસ કંઈક સીટે બે એટલે વારવામાં એને વાર લાગે. આપણે હોય તો અટાણે વરીને ટ્રેક્ટર એટલે પાછું ચાલુ થઈ ગયું હોય આખો. કારણ કે આપણે કાંઈ ભાડા કરીએ એટલે આપણે સ્પીડ વધારે હોય આપણી બધી હાંકવાની ને વારવાની ને પ્રેક્ટિસ વધારે પડી ગઈ હોય. પપ્પાને બહુ ઓછું હાંકવાનું હોય એટલે એને પ્રેક્ટિસ ઓછી પડે. જુઓ તમે સરખું દેખાય નહીં, કારણ કે આપણે માંડવી બહુ જામી ગઈ છે. ગિરનાર 4 છે.
જાવ ખાલું હોય ને દેખાય પારા કેવડા જાડા થાય છે ને એમાં કાંઈ ઘટે જ નહીં. આપણી વાડી છે. મમ્મી થોડું થોડું મૈથા કરે શાકભાજીમાં નામાં તેમાં થોડું થોડું નિંદા કરે ને મૈથા કરે. જોજો મિત્રો કેમ વારે હે નહીં બોસ. કેમ જામી ગઈ છે માંડવી આપણે? આપણે બેસી ગયા પાછા સીટે. બોસને આપણે ઉતારી દીધા છે અને ફાવે ઓછું તો જેમ હાલે. પપ્પાએ લક્ષ્મીને છોડી છે. આપણે બોલાવે છે ત્યાં એટલે આપણે ત્યાં જવું છે ટ્રેક્ટર બંધ કરી. આપણે આગતા આગતા અડધે પૂગી ગયા છીએ. હવે એટલું રહ્યું છે. પપ્પાએ લક્ષ્મીને છોડી છે. આપણે એકડો એને શીખવાડી દીધો છે તો ઘૂંટાવાનો છે. ઘડીક આપણે ટ્રેક્ટર બંધ કરીને ત્યાં જઈશું. જોઈએ આપણે એનું કામ જોવો તમે ખાલી. હવે 6-7 ઉથલ જેવું રહ્યો હોય છે એટલે હાલી જાય હમણાં અડધી કલાકમાં. કામ કરાવે છે પપ્પા. એકડો ઘૂંટાવાનો છે ખાલી. આપણે ડિસ્કાનું કામ નાખી દીધું છે લક્ષ્મીમાં. આ રીતનું કાંઈ આપણે 5-5 10-10 મિનિટ એને કરાવવું પડે. એટલે ઓલા નાના છોકરાની ઘોડે ભૂલે નહીં એટલા માટે મહિનો 2 મહિના આમાં મથવું પછી આપણે આનું રિઝલ્ટ પાકું મળી જાય. દિવાળી પછી આપણે એના વરઘોડા ચાલુ કરી દેવાના છે 2-3 મહિનામાં. એટલા માટે આપણે મહેનત ચાલુ છે. મમ્મી આવી ગયા આપણે પાણી લઈને. એને છોકરા ઉપર દહીં આવે તો આવ્યા જરીક. રહી છે 3 કુથલ રાખવાનું રહી છે. હવે ગાય દોઈ લો ભાઈ અટાણે આવ્યા છે પાણી લઈને. હા ગાય દોઈ લો. હા ગાય દોઈ લ્યો. ઢોર બાંધવો હોય તો અંદર બાંધી દો. હવે આ 3 કુથલ રહી આગળ હાંકી નાખો લાવું પછી વહી જાય ઘરે. મસ્ત પારા સડી ગયા કા. પારા મસ્ત થઈ ગયા. એમાં કાંઈ ઘટે નહીં. ખારિયા થઈ ગયા. ખારિયા મમ્મી કેવું થઈ ગયું? ખારિયા થઈ ગયા. તો હાલો મિત્રો આપણે આ વ્લોગ અહીંયા પૂરો કરીશું. નવા વ્લોગમાં નવું બતાવશું. મજા આવે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.